રાજભાઈ માતનો જય. ઓ ભાઈ રાજભાઈ કરી લે દીકરી છે બાપુ. રાજભાઈ ચારણની દીકરી છે રે મારી જોગમાયા સત્યો અવતાર છે. પણ જો હરિયાને વેળા બની એટલે હેર હેર કરતા તમે જોયેલું છે એ વાસણાનું રણ કહેવાય છે બાપુ. તે આ હેડ હેડ કરતા એટલે આવી હા નીકળ્યા જોડમાં લવારનો સાપરો હતો. લવાના સાપરો આમ ભર્યા હતા ને ભયા કરું ભાઈ આ ભાઈ કે આ લવાર છે બચારું દુઃખી છે મારે આ વાય લગતી વાય આવું છું. એ આમ જોડમાં લવારનો આપણે ત્યાં તો ભયા ગાડલા રાખતા બાપુ. અને ધમણ્યું ઢગ ઢકાઈ એનું ઢગ કૂટી કૂટી હા પૂરા થઈ રહ્યા લવાર હતા. નાના રાતે મધર હાથે ટવકો પાડ્યો એ ભાઈ કોઈ જાગતા હોય તો મારે પાણી પીવું છે કે બોલ પાણી પીવા પેલી વાયરી મારા બાપા પગોઠિયા છે પાવઠિયા ઉતરીને પી લ્યો. અમે તો લોઢો કૂટી કૂટી પૂરા થઈ રહ્યા છે. ઊભો થવાનું કોઈ જરૂર ઈચ્છા થતી નથી. પછી કનું ભી દેવ મળે એટલે કોઈ ઓળખે ના ઓળખે. સાચું. આ ભાઈ વાયા જઈને લવાની ભાઈ ભૂરી નોમની બાળકી હતી. તે આ ભાઈને સપના મળી કે બોન તને ટાઢો ઊંડો રોટલો મળે તો વાયા લઈને આવજે. હા ફૂકા રોટલાનો ધમાડો આવી જજો તારો બેડો પાર ના કરો તો મારું નામ રાજભાઈ નહીં બાપુ. પણ બોલ જોજે ભૂલતી નહીં કે ના બાપા હું નહીં ભૂલું પણ બોલ હું ઓળખતી નહીં. અને તમે જે જગ્યાએ બેઠા હોય હું ચો ધૂપ કરું કે કનું વાયના કોઠે મને તું પાલજે તર મળવા આપવું પડશે. એ આ ભાઈ બોલે કે બોલ તમને ઓળશા પાછાવણી હું ચો ધૂપ હાલું અને તમે ચો બેઠો છો અને જ્યાં ગામનો છો એ આ ભાઈ એમ બોલી મોંડા કંઠાની છો હવાય મોઈ છું એ કાલી ઓ ભાઈ પેલો રાજુજી દરબાર આવી તમને પૂછે તો એટલું કહેજો દરબાર આવાયમાં કોક ભાઈ આવી છે તમારે મળવું હોય તો જો ને. બાપુ. એ હા ભાઈને કીધું કે તમારે મળવું હોય તો જો ભાઈ પણ આ તો સન્મુખ સતી હતી ભયા બાપુ. અને મારી જોગમાયાનો અવતાર હતો. હા આ લવાણ પંચાલની દીકરીનો બેડો પાર કરવાનો હતો ને ભાઈ રાજુ દરબારે બચારો ખડકા હતો. તે
કનવું ભાઈ તેરો વેરો કરે રાજુજીને વખો બોવે ટોળો રાજુજી બોલ્યો કનવું ભાઈ પેલાને જેવું રાખે છે આ કાકા બાપાના છે તો એટલું રાખે છે અને હું પણનો દીકરો છું તો મને મારા માવતર રાખો રાખે છે ને ટાઢો રોટલો આલે છે બાપો તે મારું મગજ ગોડું થઈ ગયું છે પણ પેલી વાયમાં પડીને મરું એટલે બધાને પાણી પીતા બંધ કરું બાપો તે વિચાર કરી બરોબર વાયની ત્યાડે હાથથી મધરાતે થઈને મજા વાયની ત્યાડે આવ્યો અહીં પાવઠીએ ઉઠી મોય ફરવાનું કરીને પેલી ભાઈ પાવઠીએ મોર ભીધી તે દાડે નામ નહોતું પાડેલું આ ભાઈની ઓળખાણ નથી પેલે પંચાલની ભાઈને જગાડી ઓ ભૂરી જાગી છે કે ઉજી છે બેટા ઉભી તા ને પેલી બી ઝડપ બેઠી હતી બેટા વાયા ને અરે માં રાત છે હું લવારની દીકરી અને મને બીક લાગે છે અને આ તો દરબારી ગોમ છે ભલે દરબારિયા હું મોરે ઊભી છું એટલે તને ઝોંપે લેવા આવું બેટા કેટલું ઘેડી બારાય ને બાપો કનુજી બાપો હા ભાઈ કેટલો ઉઘેડી અને બાર ઝોપા મોરતો ઊભી હતી ભાઈને ઓગળી ઝાલી વાય લાવી પેલી ભાઈ અળમે થઈ ગઈ અમે ભાઈ લવાની ભૂરી ઊભી હતી કે તમે તો ફલાણા કાકાના દીકરા છો ચમો આવ્યા છો તારી મધરાતે હો તમે મારા ભાઈ તો છો એ દીકરીને છેલ્લી સદ બચી હતી ભાઈ કે તમે તો મારા કાકાના દીકરા ભાઈ તો છો તમારે રાતે ચમ ભાઈ આવવું પડ્યું રાજુજી બોલ્યો તો ઓવું તો એક વાર કહીશ ને મારે હવાઈમાં પડીને મરવું છે અરે ભૈલા અમે જોડમાં છીએ વાયનું પાણી પીએ છીએ આગળ તો નકરું ખારું લૂણ છે અમે પાણી ચોપીશું બાપો એ હા ભાઈને કીધું કે બોન તો ખેતી કરી હું કહે બરાબર અને નામરું આંડા દાડો તો નામરું દાડો તો મારું નામ રાજુજી નહીં મારે ઘરનીથી કંટાળી ગયેલો છું મારા માવતરથી કંટાળ્યો છું લ્યા પાવઠિયા ભાઈ ઊભી હતી આ ભાઈ પેલી બાજુ આઠમણો ફરી કૂદકો મારવાનો વેટ કર્યો બાપો હે મારી ભાઈ રાજભાઈ ફોડ વર્ષની બાળકી બની એ ભાઈ ફોડ વર્ષની બાળકી બની અને વાય ઉભરાઈ તે ભાઈઓ કૂદકો માર્યો વાયને કૂદીને બહાર પડ્યો આવી વાય ઉભરાઈ એટલે ભયા મલિકો નારા ને બાપો કોણી ઉરાણું કનું ભાઈ પેલો દીકરો બહાર આવ્યો અરે હું તમે કોણ છો વાયમો કોઈ દાડો કોઠો ભરાણો નહોતો પોણી બહાર આવ્યો હાસું બોલો તો બાપો મારે તમારું રટણ કરવું છે એ મારે વધી જવું નહીં